આત્મા તરીકે આપણે અનાદિ અનંત છીએ, એટલે નથી આપણો કોઈ સ્ટાર્ટ અને નથી આપણો કોઈ એન્ડ. તો આત્મા તરીકે આપણું રેસિડન્સ ક્યાં, આપણું ઘર ક્યાં? આપણા બધાના ઘર છે અત્યારે, બરાબર? આપણે ઘરેથી નીકળીને આવ્યા અથવા તો ક્યાંય પણ જઈએ તો ઘરેથી નીકળીને પાછા ઘરે પહોંચી જઈએ. એવી રીતના આત્માનું ઘર છે નિગોદ. નિગોદ છે ને એક એવી ખાણ છે કે જેમાં અનંતા જીવો છે. અને અહીંયા આપણને બધાને વન બોડી વન સોલ છે, એટલે દરેકનું પોતપોતાનું શરીર છે, દરેક આત્માનું પોતપોતાનું શરીર છે. જ્યારે નિગોદમાં એક શરીરમાં અનંતા જીવો છે અને એ લોકો એક સાથે જન્મ મરણ થાય છે. અને એક શ્વાસ લઈને મૂકીએ ને એટલી વારમાં એમના 17-18 જન્મ મરણ થઈ જાય છે. એટલે ભગવાને કીધું છે કે એમાં અનંત દુઃખ છે અને એ આપણું ઘર છે. એટલે અનંત અનંત અનાદિથી આપણે એ ઘરમાં જ હતા. અનંત કાળ પછી આપણે બહાર નીકળ્યા અને આપણી સફર ચાલી. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય. અને પછી આપણે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય સુધી પહોંચી ગયા. મનુષ્યમાં પણ આર્ય ક્ષેત્ર મળ્યું, પૂર્ણ ઇન્દ્રિયો મળી, આયુષ્ય પૂરું મળ્યું, ઉત્તમ કુળ મળ્યું, ઉચ્ચ સરસ ધર્મ મળ્યો, સત્ય ધર્મ મળ્યો. અને છતાં જો આપણે બાજી હારી જઈએ ને, અને મહદઅંશે આપણે અનાદિથી બાજી હારતા જ આવ્યા છીએ, એટલે જો આપણે બાજી હારી જઈએ ને તો પાછા નિગોદમાં પહોંચવાના છીએ નક્કી. અને નિગોદમાં ગયા પછી અનંતકાળે આપણો નંબર લાગે એવું નથી. એ અનંતકાળ કેવો છે તો કે એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતકાલ ચક્ર છે. એવો અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ સુધી જીવ એકેન્દ્રિયમાં રહી શકે છે. એટલે કદાચ આપણે અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાંથી બહાર નહીં નીકળીએ તો એનો કોઈ અફસોસ આપણને દેખાય છે? જો એ આપણને સમજમાં આવે ને તો આ જીવન આપણને એક મોકો લાગે. કેવો મોકો લાગે કે હવે આ જીવનમાં આપણે બાજી જીતી લેવી છે. સંસારમાં આપણે કોઈ બાજી હારવામાંથી માંગતા, અનાદિથી આપણને બસ જીતવાનું છે બધે. એ જ આપણા મગજમાં હાવી હોય કે આપણે બધે જીતવું છે. અને જ્યાં ખરેખર જીતવાનું છે ને ત્યાં આપણે હારી જઈએ છીએ. જે બાજી ખરેખર જીતવાની છે, કારણ કે એ તો જીવ સટની લડાઈ છે. હવે આ બાજી હાર્યા ને તો અનંતકાળ સુધી નંબર નહીં લાગે.